નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર પાર્થ કેતનકુમાર શાહ છે અને હું ઓન્કો સર્જન એટલે કે કેન્સરના સર્જન તરીકે સિનર્જી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને સ્ટાર સિનર્જી હોસ્પિટલ રાજકોટ ખાતે કાર્યરત છું. તો મિત્રો, આપણને સૌને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે આવનારો મહિનો 2025નો પહેલો મહિનો જાન્યુઆરી એને સર્વાઇકલ કેન્સર અવેરનેસ મંથ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. સર્વાઇકલ કેન્સર સર્વિક્સ એટલે શું? તો કે સ્ત્રીઓમાં જે ગર્ભાશય હોય છે, ગર્ભાશય એટલે એને યુટ્રસ કહેવાય અને એનું મુખ એટલે કે મોઢું એને સર્વિક્સ કહેવાય અને એમાં થતું કેન્સર એટલે સર્વાઇકલ કેન્સર. તો આજે આપણે સર્વાઇકલ કેન્સરના ચિહ્નો એટલે કે સાઇન્સ અને સિમ્પટમ્સ અને એની ટ્રીટમેન્ટ એના વિશે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું. તો યુઝ્યુઅલી સર્વાઇકલ કેન્સર જે છે તે મિડલ એજેડ ફિમેલ એટલે કે 50 થી 60 વર્ષની સ્ત્રીઓમાં જોવા મળતો રોગ છે. આખા વિશ્વમાં તે ફોર્થ મોસ્ટ કોમન કેન્સર છે એટલે કે ચોથા નંબરની કેન્સરની બીમારી છે અને ઇન્ડિયામાં ભારત વર્ષમાં એ બીજા નંબરનું કેન્સર છે. ફર્સ્ટ નંબર આવે છે બ્રેસ્ટ કેન્સર અને એના પછી આવે છે સર્વાઇકલ કેન્સર. તો સર્વાઇકલ કેન્સરનો પ્રિવિલન્સ એટલે કે એનું ઇન્સિડન્સ જે થવાની જે શક્યતા છે એ પોસ્ટ મેનોપોઝલ વિમેન એટલે કે જેનું માસિક પતી ગયું છે એવી સ્ત્રીઓમાં મુખ્યત્વે જોવા મળે છે. એના ચિહ્નોની વાત કરીએ સાઇન્સ અને સિમ્પટમ્સમાં, તો જે પોસ્ટ કોઇટલ બ્લીડિંગ એટલે કે સંબંધ બાંધ્યા પછી એક્સેસિવ રક્તસ્રાવ થવો તે એક ચિહ્ન છે અને એ ક્યારેક વજાઇનલ ડિસ્ચાર્જ એક્સેસિવ પુરુલન્ટ વજાઇનલ ડિસ્ચાર્જ એટલે કે નીચેથી રસી આવી પરુ આવું એના રૂપમાં જોવા મળતું હોય છે. તો મુખ્યત્વે આ બે ચિહ્નો આપણને જોવા મળતા હોય છે. પરંતુ જે અર્લી સ્ટેજના જે કેન્સર હોય છે એમાં કોઈ સાઇન્સ અને સિમ્પટમ્સ એટલે કે ચિહ્નો ખબર પડતા નથી. તો આવા કેન્સર્સ કઈ રીતે ડિટેક્ટ થાય? તો આવા કેન્સર્સ રૂટીન આપણે જે સ્ક્રીનિંગ કરીએ છીએ, પેપ સ્મિયર લઈને જે સ્ક્રીનિંગ કરીએ છીએ એના ઉપરથી ડિટેક્ટ થતા હોય છે અને યુઝ્યુઅલી 50 થી 60% કેન્સર્સ જ આપણને અર્લી સ્ટેજમાં ડિટેક્ટ આપણે કરી શકીએ છીએ. કમનસીબે મોટા ભાગના કેન્સર્સ એડવાન્સ સ્ટેજમાં અમારી પાસે આવતા હોય છે. તો એડવાન્સ સ્ટેજમાં એના સિમ્પટમ્સ અલગ હોય છે. શું હોય છે? તો કે ફ્લેંક પેઇન એટલે કે કમરમાં આ બાજુ અહીંયા થતો દુખાવો, કિડની ફૂલી જવી, એક્સેસિવ હિમેચુરિયા થવું, હિમેચુરિયા એટલે પેશાબમાં લોહી આવવું, કોન્સ્ટિપેશન થવું અને ક્યારેક ચોથા સ્ટેજમાં અગર ડિટેક્ટ થાય તો જે જગ્યાએ કેન્સર ફેલાયેલા હોય તે જગ્યાએ બોન પેઇન થવા, લીવરમાં કેન્સર ફેલાઈ જવું તો પેટ ફૂલી જવું, એવા ચિહ્નો સાથે કેન્સર્સ દેખા દેતા હોય છે. તો આ થઈ એના સાઇન્સ અને સિમ્પટમ્સ વિશેની વાત. હવે એની ટ્રીટમેન્ટ વિશેની હું તમને વાત કરું તો ડેફિનેટલી દરેક સ્ટેજમાં સ્ટેજ 1 થી લઈને સ્ટેજ 4 સુધીમાં સર્વાઇકલ કેન્સરની ટ્રીટમેન્ટ અને એનો ક્યોર શક્ય છે. જો અર્લી સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થાય તો રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ અને બાયોપ્સી, રૂટીન ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે સીટી, એમઆરઆઈ અને બાયોપ્સી લીધા પછી આપણે એની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. ટ્રીટમેન્ટ કોઈ પણ ટાઈપના કેન્સરની જેમ સર્વાઇકલ કેન્સરમાં પણ 3 ટાઈપની ટ્રીટમેન્ટ શક્ય છે: સર્જરી, કીમોથેરાપી અને રેડિયોથેરાપી. મુખ્યત્વે કેન્સરને મટાડવા માટે, ક્યોર કરવા માટે સર્જરી એક મુખ્ય આધાર સ્તંભ છે. અર્લી સ્ટેજમાં જો કેન્સર ડિટેક્ટ થાય તો એઝ અ સિંગલ મોડાલિટી ટ્રીટમેન્ટ તરીકે સર્જરીથી આપણે એમને ક્યોર આપી શકીએ છીએ. સર્જરી કર્યા પછી બાયોપ્સીના રિપોર્ટને આધારે જરૂર પડે તો આપણે શેક એટલે કે રેડિયોથેરાપી અને ડોઝ એટલે કે કીમોથેરાપી આપવાની જરૂર પડી શકતી હોય છે. જો એડવાન્સ સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થાય, સ્ટેજ 3 છે, તો એવા સ્ટેજમાં મુખ્યત્વે ટ્રીટમેન્ટ સારવાર તરીકે આપણે કીમો રેડિયોથેરાપી એટલે કે ડોઝ અને શેક કોમ્બાઈન કરીને એની ટ્રીટમેન્ટ આપણે આપતા હોઈએ છીએ. યુઝ્યુઅલી 80 થી 85% કેસીસમાં ફક્ત ડોઝ અને શેક આપવાથી કેન્સર મટી જતું હોય છે. જો એ આપ્યા પછી કેન્સર રહી જાય અથવા તો કેન્સર ફરીથી થાય તો પછી તેને મટાડવા માટે આપણે સર્જરીનો સહારો લેવો પડતો હોય છે. તો મિત્રો, સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતી ખૂબ ગંભીર બીમારી છે. મારું આપ સૌને નિવેદન છે કે નો યોર બોડી, તમારા શરીરને ઓળખો, જાણો. તમારા શરીરને, ખાસ કરીને સ્ત્રીઓમાં થતા જે પણ પ્રોબ્લેમ્સ, સમસ્યાઓ છે એને ઓળખો અને જરૂર જણાય તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.
કારણ કે અર્લી સ્ટેજમાં જો કેન્સર ડિટેક્ટ થાય તો તેનો ક્યોર રેટ એટલે કે તેને મટાડી શકવાની સંભાવના સૌથી વધારે રહેલી હોય છે.